કેમ છો? મારું નામ ડૉક્ટર પારુલ શાહ છે. હું સાયકોલોજિસ્ટ, ગ્રાફોલોજિસ્ટ, વર્કશીટ ડિઝાઇનર અને ફોનિક્સ એક્સપર્ટ છું. હું ઓથર છું બુકની, જેનું નામ છે એમ્પાવર વિથ BLA ફોનિક્સ 1 and 2. બંને અવેલેબલ છે એમેઝોન પર અને ફ્લિપકાર્ટ પર. હું અર્લી એજ્યુકેશન એમ્પાવરમેન્ટ કોચ પણ છું. હું હેલ્પ કરું વુમેનને તાકે એ પોતાનું કરિયર ટીચિંગમાં ચાલુ કરી શકે. આજે હું વાત કરીશ ટીચર્સ સાથે કે એ પોતાનું નવું વર્ષ કેવી રીતે પ્લાન કરીને પ્રોપરલી સ્ટાર્ટ કરી શકે છે. સો ટીચર્સ, આપણે ઇનફ ઓફ વેકેશન આપણું પતી ગયું છે. સો આપણે મજા કરી, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કર્યું, ઘરના એક્સ્ટ્રા કામ પતાવ્યા, ફરવા ગયા, બહુ એન્જોય કર્યું, રિલેક્સ કર્યું. પણ હવે ટાઈમ આવી ગયું છે કે વી હેવ ટુ ગેટ બેક ટુ વર્ક. સો હવે આપણે કામ પાછું ચાલુ કરવું પડશે. સો એની શરૂઆત કેવી રીતે કરશું? સૌથી પહેલાં તમારા આખા રૂટીનમાં થોડું ટાઈમ આપણા કરિયર માટે કાઢો. કેમ કે હમણાં તો આપણું આખું દિવસનું આમ રૂટીન લીઝરમાં જાય છે, કોઈ શાયદ રૂટીન જ નથી. પણ આ આખા દિવસમાં થોડું ટાઈમ હવે આપણે આપણા કામ માટે કાઢવું પડશે. પછી તમે જે વરસ પતી ગયું લાસ્ટ યર, એનું આપણે સૌથી પહેલાં રિવ્યૂ કરશું. સો એ કેવી રીતે કરશું કે જેટલા બી ટાસ્ક છે એને આપણે અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કરશું. સૌથી પહેલાં તો કયા એવા કામ હતા જે કે કન્ટિન્યુ કરવા છે, આપણે એ બરાબર જ હતા, એને એ એઝ ઇટ ઇઝ આપણે આગળ લઈ જવા છે. કયા એવા ચેન્જીસ તમે કર્યા જે વર્ક નહીં કર્યા, કયા એવા કામ છે જેમાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, શું એવું છે જેમાં તમને હજી ઇનડેપ્થ જવાની જરૂર છે. તો આ બધી અલગ અલગ પહેલાં આપણે લિસ્ટ બનાવશું. હવે જે લિસ્ટ એકદમ બરાબર છે, જે કામ એકદમ બરાબર ગયા અને એમાં કાંઈ ચેન્જની જરૂર નથી, એ લિસ્ટ એઝ ઇટ ઇઝ નેક્સ્ટ યર જશે, તો એને આપણે કાંઈ નથી કરવું. પણ એ બધા કામ જેમાં ચેન્જીસની જરૂર છે, એ બધા કામો પર હવે આપણું કમ્પ્લીટ ફોકસ હશે. સો સૌથી પહેલાં તો જે કામ બરાબર નથી ગયા એમાં આપણે શું ચેન્જીસ કરી શકીએ એ વિશે આપણે વિચારશું, એના સોલ્યુશન્સ કાઢશું. અને જે કામ છે કે જે થોડા ઇમ્પ્રૂવમેન્ટની જરૂર છે, તો એમાં બી આપણે રિસર્ચ કરશું કે આપણે એને ઇમ્પ્રૂવ કેમ કરી શકીએ. ટીચિંગ સ્ટાઇલમાં ચેન્જ કરવું છે, કાંઈ એક્ટિવિટી કે ગેમ એમાં એડ કરવી છે, કે તમને લાગે છે કે તમારું નોલેજ હજી થોડું ઇનડેપ્થ હોવું જોઈએ, તો તમને પોતા પર કામ કરવું છે, તો તમે પોતે નોલેજ ગેધર કરો, વિડીયોઝ જો, આર્ટિકલ્સ વાંચો, બુક્સ વાંચો એના રિલેટેડ અને નોલેજ ગેધર કરો, સો દેટ તમારું પોતાનું નોલેજ ઇનડેપ્થ હોય અને પ્રોપર હોય. તો આ જ્યાં બી ચેન્જીસ જોઈએ છે એના વિશે આપણે ડિટેલમાં રિસર્ચ કરશું અને બધાના સોલ્યુશન્સ કાઢશું. જ્યારે આ પતી જાય તો જે ટાસ્ક ઓલરેડી તમારા કન્ટિન્યુ થવાના છે અને આ જે ચેન્જીસ આવવાનું છે, એ બંનેને આપણે મર્જ કેવી રીતે કરશું, કેવી રીતે સેટ કરશું, એ વિશે હવે વિચારશું. તો જે ચેન્જીસ કરવાનું છે એ ચેન્જીસ ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરશું, પહેલાં આપણે એવી રીતે એના પર વિચાર કરશું કે આનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થશે, જે ઓલરેડી ટાસ્ક કન્ટિન્યુ થશે એના સાથે આ મર્જ કેવી રીતે કરશું. તો એ પૂરું તમારું પ્લાનિંગ થઈ જવું જોઈએ. આ બધું પતી જાય એના પછી આપણે જે કમિંગ યર છે એની આખા વર્ષની પ્લાનિંગ કરશું. કેટલા ક્લાસીસ આવશે, આપણે કયા ક્લાસ ક્યારે ચાલુ કરશું, અલગ અલગ બેચીસ ક્યારે હશે, કઈ બેચનું શું ટાઈમ હશે, હર બેચમાં તમે શું ભણાવવાના છો, તો તમારું કરિક્યુલમ, એ ભણાવવા માટે તમને શું ગેમ, એક્ટિવિટી કે મટીરિયલની જરૂર પડશે. તો આ બધું આપણે પ્લાન કરશું આખા વર્ષનું. સો તમારા સામે જ્યારે આખું વર્ષ હશે તો તમે જ્યારે ભણાવવા ચાલુ કરશો તો તમારું કોન્ફિડન્સ જ એક અલગ લેવલ પર હશે. કેમ કે તમને એક્ઝેક્ટલી ખબર છે કે આ ક્લાસમાં મારે પહેલાં આ કરાવવું છે, પછી આ કરાવવું છે, પછી આ કરાવવું છે, તો તમારું કમ્પ્લીટલી પ્લાન્ડ હશે. અગર તમે હાફિઝટ ચાલુ કરશો તો 2-3 મહિના પછી તમને લાગશે ઓ માય ગોડ કે આપણે બહુ સ્લો હતા, આટલા બધા ટોપિક કવર કરવાના બાકી છે, અને પછી તમને રશ કરવું પડશે. તો એ બધી ઝંઝટ ન થાય એના લીધે આપણે પહેલાંથી જ આખું વર્ષ પ્લાન કરી લેશું. સો આખું વર્ષ પ્લાન કરી લો, અને આ પ્લાનિંગમાં અગર તમને હજી મારી હેલ્પની જરૂર હોય તો પ્લીઝ નીચે કમેન્ટ કરો. અગર તમે મને હજી સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ મી ફોર મોર. બાય, ટેક કેર.